યાત્રાધામ ડાકોરમાં ગોમતીજીમાં ચાલતા નૌકા વિહાર સંચાલકને પાલિકા તંત્ર દ્વારા પાઠવવામાં આવી છે નોટિસ, જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હજારો ભક્તો રાજા રણછોડના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે રાજા રણછોડના દર્શન કર્યા બાદ પવિત્ર ગોમતી તળાવની પણ મુલાકાત લેતા હોય છે। ત્યારે ગોમતી તળાવની પ્રદક્ષિણા કરવા માટે ગોમતી ઘાટ પર ડાકોર નગરપાલિકા દ્વારા નૌકા વિહારનો કોન્ટ્રાક્ટ જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે। આ કોન્ટ્રાક્ટ ટેન્ડર ભરી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટ સમયે તંત્ર દ્વારા સરકારી ગાઈડલાઇનની જે શરતો છે તે પણ મૂકવામાં આવી છે। ગામના એક જાગૃત નાગરિક દ્વારા સરકારી શરતોને ભંગ કરી નૌકા વિહાર ચાલતું હોવાની અરજી તંત્રને કરી હતી। અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે આ નૌકા વિહાર અંધારાના સમયે પણ ચાલે છે, સાથે સાથે અહીં આવતા યાત્રાળુઓ પાસે નૌકા વિહારના સંચાલક દ્વારા કરાર આધારિત ભાડા કરતાં વધારે ભાડું પણ વસૂલવામાં આવે છે। આ અરજીને ધ્યાને રાખીને ડાકોર નગરપાલિકા દ્વારા નૌકા વિહારના સંચાલકને નોટિસ આપવામાં આવી। નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે કરાર આધારિત શરતોનો ભંગ કરવા બદલ 3 દિવસમાં આ તમામ બાબતને લઈને ખુલાસો કરવો, તેમજ નોટિસ મળતા જ નૌકા વિહારના સંચાલક દ્વારા અરજદારની અરજી વાહિયાત ગણાવીને આ તમામ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો। मैं नौका विहार बाबते जे रजूआत करी है ते गुजरात सरकारना गाइडलाइनનું સતત ઉલ્લંઘન થાય છે। સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર ચલાવવામાં આવે છે। યાત્રાળુઓ પાસેથી મોંઘું ભાડું વસૂલ કરવામાં આવે છે। યાત્રાળુઓની સલામતી જોખમમાં મૂકી અને તેમને સૂર્યાસ્ત બાદ નૌકા વિહાર કરાવો એટલે તેમના જીવન સાથે ખેલવાની આ રમત છે। તો આ રમત બંધ થાય, ગોમતીજીની સ્વચ્છતા જળવાય અને સરકારની ગાઈડલાઇનનું પાલન થાય એ માટે મેં જિલ્લા કલેક્ટરશ્રી માંડીને તમામ અધિકારીઓને એક અરજી કરેલી છે। ડાકોરના એક જાગૃત નાગરિક દ્વારા એક અરજી ગોમતી ઘાટ પરના નૌકા વિહાર બાબતે આપવામાં આવેલી। તેમાં મુખ્યત્વે તેઓએ એવું જણાવેલું કે સાંજના સમયે સંધ્યાકાળ પછી ચલાવવામાં આવે છે અને ગોમતી ઘાટની સફાઈ થતી નથી એવું જણાવે, પરંતુ ગોમતી ઘાટની સફાઈ બાબતેનો ઉલ્લેખ તેમની કરારની શરતોમાં નથી। ચાલક દ્વારા ખુલાસો કરવામાં આવેલ છે અને તેમના ખુલાસામાં જણાવ્યા અનુસાર ત્યાં સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે, તે પણ આપ ચેક કરી શકો એવું જણાવ્યું છે। એ જીતુભાઈ સ્વેગ દ્વારા જે અરજી આપવામાં આવેલી એ અવારનવાર આપતા જ રહે છે। અમે કાયદેસર નિયમ પ્રમાણે પેસેન્જર બેસાડીએ છીએ, એમને સેફ્ટી જેકેટ રાખીએ છીએ અને તેમ છતાં અમે સીસીટીવી કેમેરા મારેલા છે, જેની મેં ગમે ત્યારે એમને ચેક કરવા એ તો છૂટ, અને એમને જે વિડીયોગ્રાફી મૂકી છે એનો સમય દર્શાવે તો અમે માનીએ। વિડીયોગ્રાફીની મેં અમે સૂર્યાસ્ત બાદનું બોટિંગ ચાલુ રાખ્યું જ નથી। અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ નેસ્ટ પબ્લિક સ્કૂલ ખાતે આજથી કાર્નિવલનો